કે 14 તારીખે પાલ આંબલિયાએ લાઈવ થઈને એવું જણાવ્યું કે આમ આદમીના કોઈ પણ નેતાએ કે કાર્યકરે આમાં જોડાવું નહીં, આ અમારી કોંગ્રેસ પ્રેરિત રેલી છે. ત્યારે ખેડૂતોને આઘાત લાગ્યો કે ભાઈ, ખેડૂતોએ આહવાન કર્યું, ખેડૂતો પોતાના ખર્ચે ટ્રેક્ટર લઈને આટલા કિલોમીટર ટ્રેક્ટર હાંકીને ગાંધીનગર પહોંચવાના છે, તો કોંગ્રેસે કેમ એવું કીધું કે આમ આદમી પાર્ટીના કોઈએ આવવું નહીં? અને આવું કોઈ હતું નહીં, બિન રાજકીય રેલી હતી. બધા જ પક્ષ પાર્ટી થી ઉપર જઈને આ રેલીમાં જોડાવાનું હતું. પણ પાલ આંબલિયાએ કીધું કે કોઈ પેલી ફોઈ જાનમાં નાચે ને વરની ફોઈ કે કોઈ ઓળખે ને એવી કોઈ એમણે ટોણો માર્યો હતો. એટલે સૌથી ભૂલ જો કોઈ શરૂઆત કરી તો પાલ આંબલિયાએ કરી. એમણે એવું નહોતું કહેવાનું કે આ કોંગ્રેસની રેલી છે. બીજું કે પાલ આંબલિયા સહિતની ટીમે પૂર્વ આયોજિત રીતે ખેડૂતોને ગાંધીનગર નહીં પહોંચવા દેવા માટે એક સભાનું આયોજન કર્યું. ભાઈ, તમે કેમ સભાનું આયોજન કર્યું? ગાંધીનગર તો ખેડૂતો તો ગાંધીનગર જવા નીકળેલા, વચ્ચે તમારી સભા રાખવાની શું જરૂર હતી? અને સભામાં તમે એવું તો શું જણાવવાના હતા કે જેનાથી ખેડૂતોને ખબર નથી? તમે એવું શું કરવાના હતા કે ખેડૂતો એનાથી જાણકાર બની જવાના અને ખેડૂતોને ફાયદો થઈ જવાનો હતો? બસ રાજકીય રોટલા શેકવા માટે તમારે સભા રાખવાની, તમારે યશ લેવા માટે બીજી પાર્ટીઓને ખુલ્લામાં કહેવાનું કે આમ આદમી પાર્ટીના કોઈ જોડાવાનું નહીં. આ લડતની શરૂઆતમાં જેણે ત્યાં શરૂઆત કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા. ગુજરાતમાં હાલ અનેક મુદ્દાઓ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે નર્મદામાં જ્યારથી આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અનેક સીટો જીતી છે, ત્યારથી ભાજપમાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે. એની સાથે સાથે ખેડૂતોના મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવી છે અને છોટાઉદેપુરનું રાજકારણ પણ હાલ ગરમાયું છે. આ સમગ્ર બાબતે ચર્ચા કરીશું ને આપણી સાથે ચર્ચા કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જોડાયા છે. ચેતરભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે ઉજ્જવલભાઈ. જી ચેતરભાઈ, સૌથી પહેલા તો વાત કરવી છે નર્મદાની, કારણ કે ખાસ કરીને જ્યારથી જ નર્મદા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ, આમ આદમી પાર્ટીની સીટો આવીને ત્યારથી જ ભાજપમાં અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે. આપણે જોયું કે કિસ્સો સામે આવ્યો કે જ્યાં દર્શનાબેન દેશમુખ, જે નાંદોદના ધારાસભ્ય છે, તેઓ ધરણા ઉપર બેસી ગયા હતા, પરંતુ ત્યારબાદ મામલો શાંત પડી ગયો. પરંતુ આ આખા કિસ્સામાં શું હતું ને, અનેક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, તેમની ચેતર વસાવા સાથે તેઓ ક્યાંક ને ક્યાંક છે. આ વાત બિલકુલ ખોટી છે ઉજ્જવલભાઈ. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન તાના માન્ય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે એવું કીધું કે છેલ્લા 3 વર્ષથી હું અપમાન સહન કરું છું અને મારી આ જ રીતના અપમાન થાય છે, મારી આ જ પ્રકારે મને ગંદી મારા વિશે કોમેન્ટ થાય છે અને મારું પાર્ટીમાં સન્માન જળવાતું નથી, એટલે હું ગાંધીજીની પ્રતિમાની બાજુમાં એ ધરણા પર બેઠા. કાર્યક્રમમાં ઉભા થઈ ગયા, વોકઆઉટ કર્યું અને ધરણા પર બેઠા. ધરણા પર બેઠા બાદ એમને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત બીજા અનેક મોટા નેતાઓનું સમર્થન પણ મળ્યું અને એમણે કીધું કે આ આદિવાસી અસ્મિતાની બચાવવાની લડત છે, આ આદિવાસીઓની લડત છે અને અમે લડીશું. અરે પણ તમે વિચાર કરો ઉજ્જવલભાઈ, ધારાસભ્ય 2022માં બન્યા પછી ક્યારે મેં દર્શનાબેનને આદિવાસીઓ મુદ્દે લડતા નથી જોયા કે વિધાનસભામાં બોલતા નથી જોયા. કે એ માત્ર ને માત્ર દર્શનાબેન પાર્ટી, અમારી સરકાર, નરેન્દ્રભાઈ મોદી અને આ જ બધું કરતા હતા. હવે 3 વર્ષથી એમને એક જિલ્લા પ્રમુખ દ્વારા અપમાન થતું હોય અને એ પણ પોતાની પાર્ટી દ્વારા અપમાન થતું હોય, અવગણના થતી હોય, ત્યારે કોઈ પાર્ટી મારી સાથે આ રીતના 3 વર્ષથી મને હેરાન કરે, મારી પોતાની પાર્ટી મારું અપમાન કરે, અવગણના કરે, તો હું સમાજને વચ્ચે લાવ્યા વગર પહેલા તો પાર્ટીમાંથી રાજીનામું ધરી દઉં. હા, દર્શનાબેન દેશમુખે રાજીનામું લખ્યું ત્યાં બેઠા આખો મીડિયાને બતાવ્યું આખો દિવસ આ રાજીનામું, કાં તો જિલ્લા પ્રમુખને હટાવો કાં તો હું રાજીનામું ધરી દઉં. શું થયું આજે એનું? શું થયું એનું આજે? પૂછો એમને. સાંસદ શ્રી દર્શનાબેને જાહેરમાં મીડિયા કોન્ફરન્સમાં કીધું કે આ જિલ્લા પ્રમુખે આપણા આદિવાસી સમાજના વડીલ સિનિયર સાંસદને પણ કમલમમાં લાફાવાળી કરી હતી. આ દર્શનાબેનના શબ્દ છે. જ્યારે અમે કહેતા હતા ત્યારે તો મીડિયા વાળા કહે કે આ તો આક્ષેપ છે, પણ આ દર્શનાબેન ત્યાં ઉભા હતા, એની તાજની સાક્ષીએ એમણે જોયેલી વાત દર્શનાબેને ત્યાં જાહેરમાં બૂમ મારીને કીધું કે સાંસદને પણ આ જિલ્લા પ્રમુખે માર માર્યો હતો
અમારા વિશે પણ અભદ્ર ભાષા બોલે છે અને અમને આ રીતના હેરાન પરેશાન કરે છે. એટલા માટે તમને કેમ છું કે મેં આગળ પણ વર્ષોથી કહેતો આવ્યો છું અને આજે પણ કેમ છું, ભારતીય જનતા પાર્ટીમાં જે પણ આદિવાસી નેતાઓ છે એમનું કોઈનું કંઈ ચાલતું નથી. એમના આકાઓ જે ગાંધીનગરમાં બેઠા છે એ થોડું ચલાવે છે, થોડું એમના અધિકારીઓ ચલાવે છે. એમના કેવા પ્રમાણે જ આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. આદિવાસીના એક પણ નેતાનું ભારતીય જનતા પાર્ટીમાં કશું ઉપજતું નથી. એ આ મનસુખભાઈ અને દર્શનાબેનના દાખલામાં તમને ખબર પડી ગઈ હશે. જી. ચેતરભાઈ, ચર્ચાઓ એવી પણ હતી કે દર્શનાબેનને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં એમની વાત થઈ કે નહીં એ નથી ખબર, પરંતુ આ આખો મામલો જે હતો હવે સમેટી લેવામાં આવ્યો છે. વાત આદિવાસી અસ્મિતાની કરતા હતા, કાં તો અમારો સ્વમાન પર આવેલા કે ભાઈ અમારા સ્વમાન જો અમને યોગ્ય ન્યાય ના મળે તો અમારી સ્વમાનની વાત છે, અમે રાજીનામું આપી દઈશું. પૂછો એમને શું થયું ગાંધીનગરમાં, શું સૂચનાઓ મળી, શું ચીમકી આપવામાં આવી પ્રદેશના નેતાઓ દ્વારા, પૂછો એમને. એ જ જાહેર ચોરા પર બૂમ મારી મારીને ઢોલ વગાડીને બોલનારા દર્શનાબેન દેશમુખ, મનસુખભાઈ વસાવાને પૂછો કે શું ડિસિઝન આવ્યું. નથી ડિસિઝન આવ્યું ને તો આ આદિવાસી સમાજ માટે શરમજનક બાબત છે. એક સિનિયર સાંસદ, એક સિનિયર ધારાસભ્ય જેમના પિતા પણ સાંસદ હતા, એમને જો પાર્ટી આ રીતના અપમાનિત કરતી હોય, અવગણના કરતી હોય, 3 વર્ષથી હેરાન કરતી હોય, કમલમમાં બંધ બારણે એમને લાફાવાળી કરતી હોય, પછી પણ એમનું સૂકો પાપડ પણ ના ભાંગતો હોય, તો આ એમના માટે નહીં પણ આખા આદિવાસી સમાજે આના પરથી શીખવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં એક સાંસદનું કંઈ નથી ચાલતું, એક ધારાસભ્યનું કંઈ નથી ચાલતું, તો સામાન્ય કાર્યકરોની શું હાલત હશે? કોણ માનતું હશે? મનસુખભાઈ વસાવાએ છેલ્લા 1 વર્ષથી અમે તો દારૂ જુગારને કે થાકી ગયા, પણ એમના હપ્તા કમલમ સુધી જાય એટલે અમે પણ થાકી ગયા, એટલે અમે પછી બંધ કર્યું. મનસુખભાઈને હતું કે અમારી સરકાર છે, હું સાંસદ છું, હું દર્શનાબેનને છે કે હું ધારાસભ્ય છું. એમણે ખુલ્લા પાડ્યા, એમણે આખું લિસ્ટ બનાવીને આપ્યું, બધા જ બુટલેગરો ભાજપના, બધા જ નેતાઓ ભાજપના, એક પણ પર કાર્યવાહી થઈ નથી. જો સાંસદના કહેવાથી પણ ભારતીય જનતા પાર્ટીમાં એ બુટલેગરો પર કાર્યવાહી નહીં થતી હોય તો એ બુટલેગરો પર કોના આશીર્વાદ હશે એ તમે અમે સારી રીતે જાણીએ છીએ. એ બુટલેગરો કોના સુધી હપ્તા પહોંચાડતા હશે એ તમે અમે સારી રીતે જાણીએ છીએ. ચેતરભાઈ, એક બીજો પ્રશ્ન એ પણ કરવો છે. છોટાઉદેપુરનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા રાજેશ રાઠવાની ધરપકડ થઈ છે. આ આખો મામલો શું હતો ને એને લઈને શું કહેવા માંગશો? જ્યારે રાજેશભાઈ પર એફઆઈઆર થઈ અને જે ફરિયાદી અમારા ત્યાંના તાલુકા પ્રમુખ શ્રીકુંજભાઈને જણાવવામાં આવ્યા, એટલે તરત શ્રીકુંજભાઈ, એમના ફાધર રાજેશભાઈ, એમના ભાઈ, બધા જ લોકો મને મળવા માટે આવ્યા અને મેં પૂછ્યું શ્રીકુંજભાઈને કે તમે શું ફરિયાદ આપી હતી. શ્રીકુંજભાઈ એવું કીધું કે જ્યારે ઉમેદવારોને લઈને 21 તારીખના રોજ એ પોતાના ઘરે જઈ રહ્યા હતા, જે ચૂંટાયેલા પદાધિકારીઓને લઈને, ત્યારે ભાજપના લોકોએ હુમલો કર્યો અને હુમલો કર્યા બાદ ત્યાંના ગાડીમાંથી સભ્ય અને શ્રીકુંજભાઈ જીવ બચાવીને નાઠા અને તેમાંના એક રમણ કાકાએ રાજેશભાઈને ફોન કર્યો કે અમારા પર ફલાણી જગ્યાએ હુમલો કર્યો છે ભાજપના લોકોએ, અને રાજેશભાઈ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને પોલીસને પણ રાજેશભાઈ ફોન કર્યો, 112 પણ ત્યાં આવી અને પોલીસ પણ આવી અને આ લોકો ગયા પોલીસ સ્ટેશને, ફરિયાદ આપી ભાજપના લોકો પર, ગાડીઓ હતી ભાજપના લોકોની, બધું જ રાબેતા મુજબ ચાલ્યું. પણ જ્યારે છોટાઉદેપુરની તાલુકા પંચાયતની બોડી 23 તારીખે બેસાડવાની હતી, એની આગલી રાતે રાજેશભાઈ પર ફરિયાદ નોંધી દઈને ઉલટું થયું. જે લોકો ભાજપના લોકો પર ફરિયાદ કરવા માટે ગયા એ જ લોકોને પોલીસ દ્વારા દબાવીને, ખોટા નિવેદનો કરાવીને ભાજપના લોકોની જગ્યાએ અમારા જ ત્યાંના મજબૂત આગેવાન રાજેશભાઈ રાઠવા પર ફરિયાદ કરી દીધી અને પછી એ લોકોએ ત્યાંથી 3 સભ્યને ઉઠાવીને છોટાઉદેપુરમાં એમના પ્રમુખને એ લોકોએ બનાવી દીધા. કઈ વાંધો નથી, પણ જે પ્રકારે છોટાઉદેપુર એસપી અને ત્યાંની પોલીસની જે કામગીરી છે એ ત્યાંની આખી જિલ્લાની જનતા જાણે છે. એમાં કઈ અમારે ખુલાસા કરવાના નથી, પણ એવી ખોટી એફઆઈઆરોથી અમે ડરતા નથી. શ્રીકુંજભાઈ, રાજેશભાઈ હમણાં પણ ગયા શુક્રવારે પણ મને મળવા આવ્યા હતા કે સાહેબ આને શું કરવાનું, આ લોકોએ તો ખોટી એફઆઈઆર કરી છે. મેં કીધું કઈ વાંધો નહીં, એનું આગળનું જે કઈ ઘટતું હશે વકીલની સલાહ લઈને કરીશું. ત્યારે હવે ત્યાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી, એમાં રાજેશભાઈ રાઠવાને વિપક્ષના નેતા તરીકે અમે જાહેર કર્યા છે. એનાથી અટકાવવા માટે રાજેશભાઈની ધરપકડ કરવામાં આવી છે, પણ આવી એફઆઈઆરોથી અમે ડરવાના નથી.
અમે બધા રાજેશભાઈ હોય, શ્રીકુંજભાઈ હોય કે અમારા જિલ્લા પ્રમુખ, અમે બધા લડવાવાળા લોકો છે. આ પોલીસની તાનાશાહી સામે લડીશું. જ્યારે સમય હશે ત્યારે અમે એનો જવાબ આપીશું. જી. ચેતરભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. હાલ જે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે, આમ આદમી પાર્ટી દ્વારા પણ એક સભાની જાહેરાત કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં, અને ખાસ કરીને જે પરિસ્થિતિ થઈ ગાંધીનગરમાં, ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની એકતા તોડવાનો પ્રયાસ કર્યો, બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી જવાબ આપવામાં આવે છે કે કોંગ્રેસે ખેડૂતોની એકતા તોડવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર બાબતને લઈને શું કહેવા માંગશો? સૌપ્રથમ તો જેતપુર અને કોંઢમાં અદાણી કંપનીના જે હાઈ ટેન્શન ટાવરો નાખવાની કામગીરી ચાલે છે, એમાં ખેડૂતોએ સ્વયંભૂ એનો વિરોધ નોંધાવ્યો. ખેડૂતોના વિરોધ નોંધાવ્યા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા અને બીજા સામાજિક અને રાજકીય નેતાઓની મુલાકાતે ગયા. ત્યાંના ખેડૂતોએ રણનીતિ ઘડી કે ભાઈ આપણે 15મી તારીખે ગાંધીનગરમાં બધા જ ખેડૂતોએ પહોંચવાનું છે. અને એમાં કોંગ્રેસના પણ પાલ આંબલિયા સહિતના, જિગ્નેશ મેવાણી સહિતના બધા જ, અમિત ચાવડાથી માંડીને તુષાર ચૌધરીથી માંડીને બધા જ નેતા જોડાયા. પણ રાજકીય રંગ ક્યારે થયો કે 14 તારીખે પાલ આંબલિયાએ લાઈવ થઈને એવું જણાવ્યું કે આમ આદમીના કોઈ પણ નેતાએ કે કાર્યકરે આમાં જોડાવું નહીં, આ અમારી કોંગ્રેસ પ્રેરિત રેલી છે. ત્યારે ખેડૂતોને આઘાત લાગ્યો કે ભાઈ ખેડૂતોએ આહવાન કર્યું, ખેડૂતો પોતાના ખર્ચે ટ્રેક્ટર લઈને આટલા કિલોમીટર ટ્રેક્ટર હાંકીને ગાંધીનગર પહોંચવાના છે, તો કોંગ્રેસે કેમ એવું કીધું કે આમ આદમી પાર્ટીના કોઈએ આવવું નહીં? અને આવું કોઈ હતું નહીં, બિન રાજકીય રેલી હતી. બધા જ પક્ષ પાર્ટી થી ઉપર જઈને આ રેલીમાં જોડાવાનું હતું. પણ પાલ આંબલિયાએ કીધું કે કોઈ પેલી ફોય જાનમાં નાચે ને વરની ફોય કે કોઈ ઓળખે ને એવી કોઈ એમણે ટોણો માર્યો હતો. એટલે સૌથી ભૂલ જો કોઈ શરૂઆત કરી તો પાલ આંબલિયાએ કરી. એમણે એવું નહોતું કહેવાનું કે આ કોંગ્રેસની રેલી છે. બીજું કે પાલ આંબલિયા સહિતની ટીમે પૂર્વ આયોજિત રીતે ખેડૂતોને ગાંધીનગર નહીં પહોંચવા દેવા માટે એક સભાનું આયોજન કર્યું. ભાઈ તમે કેમ સભાનું આયોજન કર્યું? ગાંધીનગર તો ખેડૂતો તો ગાંધીનગર જવા નીકળેલા, વચ્ચે તમારી સભા રાખવાની શું જરૂર હતી? અને સભામાં તમે એવું તો શું જણાવવાના હતા કે જેનાથી ખેડૂતોને ખબર નથી? તમે એવું શું કરવાના હતા કે ખેડૂતો એનાથી જાણકાર બની જવાના અને ખેડૂતોને ફાયદો થઈ જવાનો હતો? બસ રાજકીય રોટલા શેકવા માટે તમારે સભા રાખવાની, તમારે યશ લેવા માટે બીજી પાર્ટીઓને ખુલ્લામાં કહેવાનું કે આમ આદમી પાર્ટીના કોઈ જોડાવાનું નહીં. આ લડતની શરૂઆતમાં જેણે ત્યાં શરૂઆત કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો હતા, જે પંકજ રાણસરિયા, એના એ શરૂઆતથી ને પ્રવીણ રામ જેવા લોકોએ તો 80 દિવસ જેલો વેઠી છે ખેડૂતો માટે. કોઈ એના પોતાની જમીનના ઝઘડા નહોતા, એમના પોતાના 2 નંબરના ધંધા નહોતા કે કોઈ પોલીસ સાથે એમના ઝઘડા નહોતા, તો પણ આ લોકો આપણે જેલ વેઠતા હોય. એમને તમે કહ્યું કે તમારે આ લડાઈમાં ગાંધીનગર નથી આવવાનું, તો પણ કઈ વાંધો નહીં. અમારા નેતાએ કીધું, માફી માંગી લીધી, ભાઈ ભૂલ થઈ ગઈ, અમે જોડાવાના હતા પણ તમે ના પાડો છો એટલે અમે માફ કરજો, અમારાથી ના જોડાવાય. કેમ કે એ લોકોએ ના પાડી. થયું એવું, ખેડૂતો ત્યાં પહોંચ્યા અને કીધું કે ભાઈ અમારે તો ગાંધીનગર જવાનું છે, તમારી સભામાં થોડા અમે ખર્ચો કરીને આવ્યા છે, ટ્રેક્ટર લઈને આવ્યા છે, જવા દો અમને. ત્યારે એ લોકોએ કીધું કે નહીં, અહીંથી આગળ ના જવાય, આપણને પરમિશન નથી. ભાઈ ગાંધીનગરની પરમિશન નથી તો કેમ મોટા ઉપાડે તમે બધાને કીધું કે ચાલો 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 ચાલો? કેમ ખેડૂતોને ધ્યાન ના દોર્યું કે પરમિશન નથી, તમારા ટ્રેક્ટર જમા થઈ જશે, તમને જેલમાં નાખવામાં આવશે, આપણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનો થતો નથી, એવું એમણે ક્લિયર કરવું જોઈએ ને. એટલે આ ખેડૂતોની મહેનત પર પાણી કોઈએ ફેરવ્યું હોય તો કોંગ્રેસે ફેરવ્યું છે. આ જ રીતના આગળના આંદોલનમાં પણ થયું. તમે જોજો, જ્યારે આદિવાસીના ખોટા જાતિના પ્રમાણપત્ર વિરોધમાં આખા ગુજરાતમાં એક આંદોલન ઉભું થયું અને બધા જ લોકોએ નક્કી કર્યું કે બિન રાજકીય રીતે આપણે ગાંધીનગરમાં ભેગા થવાનું છે. ત્યારે અમે છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી પાર્ટીમાં હતા, અમે મહેશભાઈ વસાવા, છોટુભાઈ વસાવા સહિતના બધા લોકો ત્યાં ગાંધીનગરમાં બિન રાજકીય રીતે પહોંચ્યા. આ લોકોએ સ્ટેજ બનાવી લીધું, મોટું સ્ટેજ, ને આખા સ્ટેજ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ. તો દર વખતે કોંગ્રેસ આમ જ કરે છે. જ્યારે પણ એમને એવું લાગે કે આંદોલન ઉભું થવાનું છે, લોકોમાં આક્રોશ છે, એટલે પહોંચીને એનો યશ લેવાનો. કઈ વાંધો નહીં, તમે યશ બી લો, પણ જે ખેડૂતોને ને જે આંદોલનકારીને જે લોકો ભરોસો મૂકીને આ કરતા હોય એનો ભરોસો ઉઠી જાય છે. ત્યારે આ ખેડૂત આંદોલનમાં સરવાળે તો ખેડૂતને નુકસાન થયું ને. ખેડૂતો બિચારા આટલા દૂરથી આવ્યા હતા, એમને નુકસાન થયું, પોતાનું ડીઝલ, પોતાનું ટ્રેક્ટર લઈને. એટલે આ રાજનીતિ થી ઉપર ઉઠીને આવા આંદોલનો
બધાએ સફળતાપૂર્વક કરવા જોઈએ. એની જગ્યાએ રાજનીતિને અંદર નાખીને આંદોલન નિષ્ફળ બનાવ્યું છે, એમાં કોંગ્રેસની ભૂમિકા છે એવું હું માનું છું. જી ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર બાબતે ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ. જી અહીંયા તમે ચેતર વસાવાને પણ સાંભળ્યા. ખાસ કરીને હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ સુરેન્દ્રનગરના કોંઢ મામલે એક સભા રાખવામાં આવી છે. એમાં પણ જોવાનું રહેશે કે હવે આમ આદમી પાર્ટી દ્વારા કેવા સવાલો ઉભા કરવામાં આવે છે, તંત્રની સામે કયા સવાલો ઉભા કરાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.